કચેરે દોડી ગયા। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અનેક ગામો રાજકોટ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે ચોટીલા લાઇટ ફીડરમાં નવાગામ, બામણબોર, ગારીડા, ઠીકરિયાળા વગેરે ગામોનો સમાવેશ થાય છે, જેમાં વાડીમાં છેલ્લા 4 થી 5 દિવસથી લાઇટના ધાંધિયા જોવા મળ્યા। ત્યારે ઠીકરિયાળા જેટકો દ્વારા રવિકિરણ લાઇટ ઠીકરિયાળા ફીડરમાંથી લાઇટ આવતી હોય છે। છેલ્લા 4 થી 5 દિવસ જૂના કનેક્શનોએ ચોટીલા જેટકો કંપની દ્વારા ઠીકરિયાળા 3 થી 4 ગામોની જેવા કે બામણબોર, નવાગામ, ગારીડા, બામણબોર, ઠીકરિયાળા, વાંકાનેર વગેરે ગામોમાંથી ઠીકરિયાળાથી પાવર આવતો હોય ત્યારે ચોટીલા દ્વારા એન્જિનિયર સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી। તેમજ આજુબાજુના 4 થી 5 ગામના લોકો આજે એન્જિનિયર સાહેબ ચોટીલા રજૂઆત તથા ઘેરાવો કરવા આવ્યા। ત્યારે લાઇટ વિભાગ અધિકારીએ જણાવ્યું હતું કે નવાગામ, બામણબોર અને ગારીડા ફીડરો અવારનવાર લાઇટના ધંધા હોય છે, ત્યારે 50 થી 60 ખેડૂતો લાઇટ અધિકારી એન્જિનિયરને રજૂઆત કરવામાં આવી। સાહેબ શ્રી ચોટીલા એન્જિનિયર અધિકારી છેલ્લા 5 દિવસથી એન્જિનિયર તરીકે હાજર થયા હોય ત્યારે એન્જિનિયર અધિકારી ચોટીલા તમારા લાઇટના ધ્યાનમાં લઈ લાઇટનું સોલ્યુશન લઈ ખેડૂતોને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લઈશું અને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી લાઇટ ચાલુ કરવાની ભલામણ આપી। કોડવાય ફીટરની લાઈન કોને તમને બંધ કરવાનું કોને કીધું? કુવાવડા ફીટર ને ગારીડા આ ગાઈડા ફીટરની લાઈટ બંધ કોને કીધું તમને? પીજીસીએલ ચોટીલા। હા, અત્યારે શું આ લાઈન અહીંથી બંધ કરવાનું કારણ શું છે તમને? એમાં ગમે એ લાઈનમાં ફોલ્ટ છે, એ લોકો રિપેર કરવાથી નથી આવ્યા। હા, કેટલા દિવસથી આ બંધ છે લાઈટ? 7 દિવસથી। રિપેર કરવાની મોર ગયા હતા કાલે પરમ દિવસ 2 દિવસની અંદર કોઈ આવ્યા છે અત્યારે આજે આવ્યો ને અમારી આ કને રિક્વેસ્ટ લખેલી છે, કમ્પ્લેન નંબરમાં લખેલું છે। અમે 3 દિવસથી ફોન કરીએ છીએ। ફોન શું અમારે તકલીફ છે, શું વાંધો છે? શું નામ શું તમારું? અહીં દિવ્ય સ્ટોરી એસડીઓ જેટકો। અહેવાલ અફઝલ મુલતાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।